એવી મમ્મી ચા નહીં બનાવી આપતી અને ખબર શું બનાવ્યા કરે. શું બનાવ્યું? વડા. બસ વડા એકલા. ભરી પૂરી બનાવી, દહીં વડાનું કર્યું, ઢેબરા. તીખી પૂરી ના કરે? તીખી ભાખરી છે તમે કોઈ ખાતા નહીં. ચા થોડો લોટ બદલાય કરી નાખું છે. અને વીજળી પાપડ લઈ આવજો. હે પાપડ મારી મારી તારી પાછી પેલી ભાઈ છે ને બીજે ખાય છે લાલ જુવાનું મકાઈવાનું રાંધણ છટ લે આવ. હાય બહુ તાપ છે. ગરમી તો સખત પડી રહી છે. હવે અમે પીશું ચા. આજે છે રાંધણ છઠ એટલે A few moments later. રોજનું કન્વર્ઝેશન. ભૂખ લાગી છે. બીજો મેં ઢેબરા બનાવું છું. પાપડી અને કઈ નીચે લઈ આવો. દહીં વડા ગરમ છે. હા તો ઠંડા પડવા દે સર. ગરમ ગરમ ખાવ તો હું ખાઈ. લાગે. હા તો પણ ભૂખ લાગી તો વહેલું ઉઠાય. મરચા. આમાં ખાવામાં કેટલી બધી વેરાયટી છે આજે. કિનોવાનો પુલાવ, એક લસણ વાળો અને એક લસણ વગરનો, અને એક રાઈસ પુલાવ, એન્ચીલાડા, રોટલો, સાલ્સા એન્ડ ચીપ્સ. એટલે આજે શું બધું મિક્સ એન્ડ મેચ કરવાનું આપણે લોકો? મેક્સિકન વર્સસ ઇન્ડિયન ગુજ્જુ બધું મિક્સ છે આજે. સાતમ કાલે છે, છઠ આજે છે ને. બધું ભેગું છે આજે. યાર કાલ માટે બે માટે દેખાય. યસ. અને હજી તો ખાવાનું આવતું જ જાય. ઓહો, એક જાદુ જોવા મળે છે આપણને. હા શું ખાઈ એટલે ઘરું છોડી દીધું. હા બાજુ કોઈ જો કડી ખાતો જોઈએ. આજે મમ્મીએ તો કુકર પર કુકર બધા જ કુકર બહાર કાઢી લીધા છે. તો પેલી એક બટાકાનું કુકર, એક નહીં ચારે કુકર બહાર છે આજે. કઈ કઢી હાલ બોલાટ કઈ કઢીમાં પણ વેરાયટી છે આજે. ચાખવા તો તમને ખાવા પડે. બે પછી ના નવી ચાખલી છે, નવી ચાખી એટલે ખાવા પડે. કાઈ ખાવાની જ છે. અને એક અમારા કુંવર ને ખાવું કશું નથી હે. બસ કાલે તો મસ્ત મેન્યુ છે. પાણીપુરી ખાશે તો કોણ ખાવાનું? કઢી જોડે દહીં વડાઈ છે. દહીં વડા, ઢેબરા, ગરી પૂરી. સાતમ આઠમ સોરી છઠ અને સાતમ. પણ પેટ પૂજા માટે ખાવાનું એટલું બધું અને બધું જ છે. રોટલી, રોટલો, ભાખરી, પૂરી, ઢેબરા, કશું જ નહીં બાકી. મીઠું આ ચમચી લે. હાય એવરીવન, સોરી આજે વિડીયો વ્લોગ સ્ટાર્ટ કરવાનું તો રહી જ ગયું, તમને બધાને વેલકમ કરવાનું. એનીવેઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગાઈઝ. એન્ડ અહીંયા હું કરી રહી છું પૂજા. અમારામાં રાંધણ છઠના દિવસે બધું બનાવીને પછી સાંજે પૂજા કરવાની હોય, જે એટલે સાતમના દિવસે ગેસ ઓન ના કરાય. સો અહીંયા હું એ કરી રહી છું પૂજા, ખાઈ પીને પરવારીને.
A few moments later. શુગર ને પેલામાં હશે, પેલામાં હશે. ચોકલેટ પાવડર મારું એમાં જુઓ ને ચેટમાં. મિલ્ક પાવડર આવી ગયો, ઓલ પર્પઝ સ્ટોર છે. કોકો પાવડર, બેકિંગ સોડા અને પાવડર બેવ લેવાનું કોકો છે. પાવડર એ પડ્યો ઘેર કઈ છે? રીમાન પૂછી જો નથી. મારો A12 કીધું મેં તે પેલામાં જ હશે. मेरी सुनता कौन है? Alright guys, so અહીંયા હું ને મારી બેન ચોકલેટ કેક બનાવવાનો ટ્રાય કરી રહ્યા છે. સો મેં આમાં ફર્સ્ટ 1 કપ ઓલ પર્પઝ ફ્લોર લીધો છે, દેન sugar powder which is 3/4 cup, એન્ડ એના પછી એકચ્યુઅલી આ બધા જ મેઝરમેન્ટ હમણાં જ લઈને આવી. એકચ્યુઅલી બધા હતા તો નહીં, સો આઈ ટ્રાઈડ માય બેસ્ટ. એન્ડ આ મિલ્ક પાવડર 1.5 કપ લીધો છે, એન્ડ દેન 1/4 કપ કોકો પાવડર લઈશું અને બધું એડ કરીશું. અને એમાં 1 ટેબલ સ્પૂન બેકિંગ પાવડર અને 1.5 ટેબલ સ્પૂન બેકિંગ સોડા, આઈ મીન 1/2 ટેબલ સ્પૂન બેકિંગ સોડા, એન્ડ બધું મિક્સ કરીને એમ પછી છાની લઈશું, સો ફ્લોર એકદમ સ્મૂથ થઈ જાય. સો અહીંયા અમે 1 કપ મિલ્ક એડ કરીશું, એમાં 1/4 કપ ઓઇલ અને 1 ટેબલ સ્પૂન ચોકલેટ એસેન્સ. અમે વેનીલા એસેન્સ યુઝ કર્યું હતું બિકોઝ ચોકલેટ એસેન્સ મળ્યો નહોતો એ ટાઈમે, અને આલ્કોહોલ ફ્રી વેનીલા એસેન્સ પણ આવે છે, સો અમે એ એડ કર્યું હતું. અને એ બધું મિક્સ કરીને એમાં જે છાનેલો લોટ છે એ બધું જ ફ્લાવર એ દૂધવાળા ઓઇલમાં મિક્સ કરી દઈશું અને પછી એને મિક્સ કરીશું એના મિક્સરથી.
રેડી થઈ ગયું છે અને અમે કેક બેકના પોટમાં એ બેટર અમે મૂકી દીધું છે. મેં ઓલરેડી ગેસ ઉપર 10 મિનિટ્સ પહેલાં એકચ્યુઅલી હું ઓવનમાં કરવાની હતી, બટ એની જગ્યાએ મેં ગેસ ઉપર ટ્રાય કર્યો આજે. તો ગેસ ઉપર શું કહે તવો મૂકી દીધો છે અને હવે એની અંદર હું આ કેક બેકનું પોટ મૂકીશ અને 45 મિનિટ્સ માટે એને થવા દઈશ એને. એન્ડ અહીંયા મેં હેવી ક્રીમ લીધેલી, હાફ એન્ડ હાફ ક્રીમ, જે મેં ગરમ કરીને થોડુંક સ્મોક થાય એટલું જ ગરમ થવા દેવાનું અને એમાં પછી મેં હર્શીઝની મિલ્ક ચોકલેટ એડ કરી દીધેલી. ડાર્ક ચોકલેટ નથી કરી, બિકોઝ ચોકલેટ કેક બનાવો તો ઓલરેડી ડાર્ક ચોકલેટ તમે નાખો તો પછી થોડીક કડવી લાગે. સો એટલે મેં અહીંયા આગળ મિલ્ક ચોકલેટ લીધી હતી અને અહીંયા આગળ હું મિલ્ક ચોકલેટને હેવી ક્રીમ બંનેનું મિક્સર બનાવીને એનું ટ્રફલ રેડી કરીશ, જે આપણે ચોકલેટનું બેટર છે એના ઉપર સ્પ્રેડ કરવા. સો અહીંયા અમારું બેટર રેડી થઈ ગયું છે અને અમે બે સેન્ટરમાંથી કટ કરીને 2 પાર્ટ કર્યા છે. એના બેટર કટ કરીને એના ઉપર થોડુંક પાણી એ કરવાનું, સ્પંચ કરવાનું, તો જેનાથી કેક મસ્ત સોફ્ટ અને સ્પોન્જી થાય. એટલે અહીંયા મેં એ કર્યું, પાણી રેડ્યું અને પેલું અમે ચોકલેટ ટ્રફલ તૈયાર કરી દીધું છે. એ હવે અમે આખું બંને એના ઉપર સ્પ્રેડ કરીશું 1 by 1 અને પછી એના ઉપર અમે ચોકલેટ ચિપ્સ મૂકીશું. આમાં સ્ટ્રોબેરી પણ મૂકી શકાય ઓર કોઈ પણ ફ્રૂટ કે જે બી કોઈને મૂકવું હોય એ મૂકી શકાય, બટ અમે કશું મૂક્યું નહોતું બિકોઝ અમારે ખાલી ચોકલેટવાળી ખાવી હતી. તો અમે ખાલી ચોકલેટ ચિપ્સ અને ચોકલેટ ટ્રફલ સ્પ્રેડ કર્યું હતું ઓનલી. સો અહીંયા અમારી ચોકલેટ કેક ઓલમોસ્ટ રેડી છે અને થઈ પણ ગઈ છે. અને આ ચોકલેટ ચિપ્સ મેં આવી રીતે ઉપર સ્પ્રેડ કરી દીધી છે એન્ડ ઇટ્સ લુક વેરી યમી. હવે આને અમે થોડીક વાર ફ્રીઝમાં ઠંડી કરવા મૂકીશું અને પછી ખાઈશું. એકચ્યુઅલી મારાથી તો નહીં ખવાય, બટ યા. ઓલરાઇટ ગાઈઝ, અમારી કેક રેડી છે અને હવે અમે એન્જોય કરીશું. થેન્ક યુ એવરીવન. આઈ હોપ તમને બધાને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. બાય.